નમસ્કાર જીએસટી માં આપની સાથે હું છું આરતી। હાલ મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજ્યમાં 24 કલાકમાં 191 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, જેમાં જામનગરના ધ્રોલમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। તો 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। વલસાડના ઉમરગામમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ભરૂચના વાગરામાં પણ સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો છે। સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વાદળછાયું વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે। સુરતના કામરેજમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે। તો આણંદ શહેરમાં પણ 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તમારી સાથે અમારા સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। કામેશ, 24 કલાકમાં રાજ્યની અંદર 191 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે। સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો, શું હાલની અપડેટ? જે ચોક્કસથી આરતી આપને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર યથાવત હોવાની વાત સામે આવી રહી છે। 24 કલાકમાં 191 તાલુકાઓમાં મેઘમલ્હાર જોવા મળી રહ્યો છે। ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના મહુવામાં 24 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। જામનગરના ધ્રોલમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વલસાડના ઉમરગામમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભરૂચના વાગરામાં 2 ઇંચ, સુરતના કામરેજમાં 2 ઇંચ, આણંદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢના માળિયાહાટીના અને મેંદરડામાં પણ 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। વિસાવદરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં પડ્યો હતો। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના કોટડા સાંગાણીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે। બોટાદની વાત કરવામાં આવે તો બોટાદમાં પણ 2.5 ઇંચ જેટલો 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો અને ત્યારબાદ કહી શકાય કે જે આંકડા અપડેટ થયા હતા એ પ્રમાણે 1.5 ઇંચ જેટલો વરસાદ બોટાદમાં પડ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે। આ સાથે મોરબીની વાત કરવામાં આવે તો મોરબીના વાંકાનેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો વરસાદ કહી શકાય કે વરસાદનું જોર વધી રહ્યું છે અને ભારે વરસાદની આગાહી જે છે એ સાચી થઈ રહી છે। સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે સવારે 6 થી 8 2 કલાકની જો વાત કરવામાં આવે તો 2 કલાકમાં આથી લગભગ 77 તાલુકાઓમાં મેઘાની સવારી જોવા મળી રહી છે અને સૌથી મોટી બાબત અત્યારે એ સામે આવી રહી છે કે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। વલસાડની વાત કરવામાં આવે તો વલસાડના વાપીમાં સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે 2 કલાકમાં એટલે કે સવારે 6 થી 8માં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ને જેને લઈને કહી શકાય કે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતના મહુવામાં સવારે 6 થી 8 દરમિયાન 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો ત્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે। સંખેડા, બોડેલી સહિતના ભાગોમાં સરેરાશ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી રહી છે। સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે રાજકોટના ધોરાજીની વાત કરવામાં આવે તો ધોરાજીમાં પણ 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। એટલે કહી શકાય છે કે એક બાજુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને બીજી બાજુ દક્ષિણ ગુજરાત બંને જગ્યાએ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે ને જેને લઈને કહી શકાય કે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે અને આગામી 2 થી 3 દિવસ સુધી અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ છે। જી કામેશ, માહિતી બદલ આપનો આભાર।